કેમ કે હવે તો વાડીમાં બધું લીલું લીલું હરિયાળી હરિયાળી થઈ ગઈ હોય. અહીં આપણે મધની પેટી મૂકેલી છે. મધને પણ રહેવા માટે મકાન ઘર નાનું એવું બનાવી દીધું છે આપણે, જેથી કરીને એને વરસાદ ઓછો લાગે. પાણીનો કુંડ હતો હું. અહીંયા જોઈ શકો છો આપણે ઓમરામ બાપુની જગ્યા છે. અહીંયા મંદિર આવેલું છે. ત્યાં પણ મોટી ગૌશાળા છે ગાયો માટેની.